અમદાવાદની એક શાળા વિવાદમાં ગ્રીન કલરનું સ્વેટર પહેરવા માટે દબાણ કરાતો હોવાનો આક્ષેપ। રાજ્ય શિક્ષણ વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીય શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનું સ્વેટર પહેરવા માટે દબાણ કરાયું છે તેવો વાલીઓનો આરોપ છે। આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનું સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશ નથી અપાતો, એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરના સ્વેટર જ ફરજિયાતપણે પહેરવા માટે બાળકોને મજબૂર કરવામાં આવે છે, જેના કારણે વાલીઓમાં રોષ છે। આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે। શાળા દ્વારા જે ફરજિયાતપણું કરવામાં આવે છે એ વ્યાજબી ન હોવાનું વાલીઓ કહી રહ્યા છે, કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહે છે તે પરવડે તેમ નથી। બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારનું દબાણ એ ફરજિયાતપણું નથી, પરંતુ ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવવું જોઈએ। જો કે દબાણ નથી કરવામાં આવ્યું તેવું કહીને શાળાએ બચાવ કર્યો। શિક્ષણ સુવિધાના દાવા પોકળ, ભર શિયાળે 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। પાટણના રાધનપુરના પ્રેમનગર ગામમાં 8 વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા, જેના કારણે 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વર્ષ 2016માં જર્જરિત ઓરડા પાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ શાળામાં માત્ર 2 જ ઓરડા હોવાનું સામે આવ્યું છે। માત્ર 2 જ ઓરડા હોવાથી વિદ્યાર્થીઓને 2 પાળીમાં બોલાવવામાં આવે છે। નવા ઓરડા માટે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું, ત્યારે વાલીઓ સાથે બાળકો પણ કહી રહ્યા છે કે અમારે કાતિલ ઠંડીમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે। ઉનાળામાં ધોમધકતા તાપમાં ગરમી સહન કરવી પડે છે, જ્યારે કે ધોધમાર વરસાદમાં અમારે ઘરે બેસી રહેવાનો વારો આવે છે। ખાસ વાત તો એ છે કે જર્જરિત ઓરડા હોવાથી 2016થી પાડી દેવામાં આવ્યા, પરંતુ 8 વર્ષ થયા તેમ છતાં આ લોકોને ન તો નવી શાળા મળી ન ઓરડા મળ્યા। વડોદરામાં ખરું થયું, સ્થાનિક લોકોએ જ બ્રિજ બનાવવાની ના પાડી દીધી। વડોદરામાં સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈ વિવાદ સામે આવ્યો। સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા રજૂઆત કરવામાં આવી। લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી, નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યા તો હલ થઈ જ જશે, અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો લગાવી વિરોધ કર્યો છે। આ સાથે ધારાસભ્યએ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી, ત્યારે કમિશનરે તમામની રજૂઆતો ધ્યાનમાં લઈ જણાવ્યું હતું કે અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। અચાનક જ બદલી કરાતા મોરબીના 7 શિક્ષકો ચિંતામાં, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। મોરબી જિલ્લાના 7 શિક્ષકોની એકાએક બદલી કરી દેવાતા શિક્ષકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। શિક્ષકોનું કહેવું છે કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ શિક્ષકોને વિભાજન કેમ્પનો લાભ આપ્યો હતો, તે સમયે શિક્ષકોએ મોરબી જિલ્લો પસંદ કર્યો અને વર્ષ 2016માં તમામ 7 શિક્ષકોની બદલી થઈ હતી। છેલ્લા 8 વર્ષથી આ શિક્ષકો મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ ડિસેમ્બર 2024માં આ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી। એટલું જ નહીં, 2016ની બદલી ભૂલથી થયેલી હોવાનું જણાવાયું હતું, જેને લઈ શિક્ષકોએ હાઈકોર્ટમાં ધાન નાખી કેટલાક સવાલ ઉઠાવ્યા। શિક્ષકોએ કહ્યું ભૂલથી થયેલી બદલી હતી તો ઉપરી અધિકારીઓએ મંજૂર કેમ કરી હતી। સાથે જ શિક્ષકોએ કહ્યું કે છેલ્લા 8 વર્ષથી તેઓ મોરબી જિલ્લામાં સ્થાયી થયા છે, તેમના સંતાનોને બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે, ત્યારે બદલીને કારણે તેમના પરિવારનું જીવન પણ અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ છે, ત્યારે તેમની આ બદલી રોકી દેવામાં આવે અને તેમને મોરબી જિલ્લામાં જ કામ કરવા દેવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે। 15 દિવસમાં રજૂઆત ધ્યાને નહીં લેવાય તો આંદોલન કરીશું। સુરતમાં રહીશોએ લોહીથી પત્ર લખી રજૂઆત કરી। સુરતમાં રહીશોએ લોહીથી પત્ર લખી રજૂઆત કરી અને ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી। વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર। સોસાયટીમાં કોમર્શિયલ કામો થવાથી ત્યાં રહેતા લોકોએ આ મામલે અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખીને આવેદનપત્ર આપ્યું અને આ મામલે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ કરી। વાત એવી છે કે જનતાનગર સોસાયટીમાં 755 ફ્લેટ આવેલા છે। સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કોમર્શિયલ કરી દેવાયા છે અને કોમર્શિયલ કામ પણ કરી દેવાયું છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે। રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે, જેના પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખી સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સ્થાનિકોએ કહ્યું કે જો 15 દિવસમાં અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ભર શિયાળે આંબા પર આવી કેસર કેરી, તાલાલામાં આંબા પર ઝૂમી રહ્યો છે કેરીનો જથ્થો।
સામાન્ય રીતે કેસર કેરી ઉનાળામાં પાકતી હોય છે અને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ઉલટી ગંગા જોવા મળી. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરના એક મેંગો ફાર્મમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે અને 2-4 કેરી નહીં પરંતુ 4 મણ એટલે કે 80 કિલો જેટલી કેસર કેરી આ બગીચામાં ઝૂલી રહી છે. જોકે સામાન્ય રીતે કેરી માટે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું, જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે, પરંતુ એવું ન થતા આ ફ્લાવરિંગ રહી જતા આખરે ભર શિયાળે જગવિખ્યાત કેસર કેરી ઝાડ પર લટકતી જોવા મળી રહી છે. આંબા પર ઝૂલી રહેલી કેરીના આ દ્રશ્યો તાલાલાના ખેડૂત ઉદયભાઈની આંબાવાડીના છે. તેઓ કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે, જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી પણ આવી છે. ખેડૂતનું કહેવું છે કે બિનમોસમ કેરી આંબા પર આવી છે અને અમે 4-5 બોક્સ કેરી લણી પણ લીધી છે. અધિકારીઓની બેદરકારીથી આરોગ્ય કેન્દ્રને લાગ્યા તાળા, ગણદેવીમાં લોકો હેરાન પરેશાન. નવસારીના ગણદેવીના ઉંડાચ ગામમાં 28 લાખ રૂપિયાના ખર્ચે બનેલું પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આ આરોગ્ય મંદિર 7 મહિના અગાઉ નવું બનાવવામાં આવ્યું છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ છે અને તેની બહાર ખંભાથી તાળા લટકી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું છે કે અધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટર આરોગ્ય કેન્દ્રની નબળી ગુણવત્તાનું અને અધૂરું કામ મૂકીને જતો રહ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં નબળી ગુણવત્તાના દરવાજા છે તો હજુ કેટલાક રૂમમાં દરવાજા પણ નથી લગાવાયા. બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં લાઇટનું કનેક્શન પણ નથી અપાયું. આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીએ કહ્યું, વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ હજુ સુધી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાવતા નથી, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો હાલમાં જર્જરિત અને જૂના મકાનમાં આરોગ્યની સેવા લેવા માટે મજબૂર છે. કાયમી કુલપતિ નહીં હોવાથી ભાવનગરની યુનિવર્સિટીના કામ ખોરંભી ચડ્યા. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકની માંગ ઉઠી. યુનિવર્સિટીમાં મોટાભાગના હોદ્દાઓ પર ઇન્ચાર્જ પર મૂકેલા વહીવટદારો કામ કરી રહ્યા છે, જેના કારણે યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. જો કે સરકારમાં કાયમી કુલપતિની નિમણૂક કરવા અગાઉ રજૂઆત પણ કરાઈ છે, છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખુદ વાઇસ ચાન્સેલરની સીટ પણ ઇન્ચાર્જથી ભરાઈ છે. એક તરફ યુનિવર્સિટી પરિસરમાં રોડ રસ્તાઓ જર્જરિત બન્યા છે, તો બીજી તરફ યુનિવર્સિટીને મળેલી લાખો રૂપિયાની ગ્રાન્ટ હજુ પણ વણ વપરાયેલી હોવાનો આરોપ થયો છે. ગુજરાત પબ્લિક એક્ટ લાગુ થયાને 1 વર્ષ થયું, પરંતુ હજુ પણ યુનિવર્સિટીના તમામ વિષયો માટેના બોર્ડની રચના પૂરી કરી શકાઈ નથી. મહત્વનું છે કે વર્ષ 1978 થી 2024 સુધીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 34 વાઇસ ચાન્સેલર નિમાયા હતા, જેમાંથી 19 વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ પર હતા. ડ્રાયફ્રૂટનો ગોળ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ગીર સોમનાથના એક ખેડૂત યુવકનું આ નવું નજરાણું. તાલાલાના બોરવાવ ગામના ખેડૂત યુવકે બનાવેલા ડ્રાયફ્રૂટ ગોળનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. ખાસ કરી શિયાળામાં ગોળની માંગ ખૂબ રહે છે. ડ્રાયફ્રૂટ ગોળ બનાવનાર સંજય શિંગાડાનું કહેવું છે કે અમારા ડ્રાયફ્રૂટ ગોળમાં કાજુ બદામની સાથે સાથે દેશી ઘી અને આયુર્વેદિક ઓસડિયા નાખવામાં આવે છે. આ ગોળનો સ્વાદ થોડો અડદિયા જેવો આવે છે. અહીં ફક્ત ડ્રાયફ્રૂટ ગોળની સાથે સામાન્ય ગોળ તો બનાવવામાં આવે જ છે. સામાન્ય ગોળનો ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ડ્રાયફ્રૂટ ગોળનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બજારમાં આ ગોળની કિંમત 150 થી વધુની છે. આ ગોળ ફ્રીજની બહાર 3 મહિના સારો રહે છે. આમ તો ગોળ વધારે મહિના સારો રહી શકે છે, પરંતુ ડ્રાયફ્રૂટ ખોરું થવાની શક્યતા રહે છે. હાલ આ ગોળનો સ્વાદ આસપાસના વિસ્તારના લોકોને દાઢે વળગ્યો છે. શિયાળામાં આ ગોળની ખૂબ માંગ વધારે રહે છે. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાશે ચેમ્પિયનશિપ. નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રમતગમતની સૌથી મોટી ચેમ્પિયનશિપ યોજાશે. 14 થી 16 ડિસેમ્બર દરમિયાન 23મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાશે. અત્યાર સુધી આ ચેમ્પિયનશિપ દિલ્હીમાં યોજાતી હતી. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ નડિયાદમાં યોજાઈ રહી છે. સ્પર્ધામાં 19 રાજ્યોના 175 સ્પર્ધકો ભાગ લેશે. ગુજરાતના 22 ખેલાડીઓ ભાગ લેશે, જે ફૂટબોલ, કબડ્ડી અને જુડો સહિતની સ્પર્ધામાં ભાગ લેશે. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ચેમ્પિયનશિપમાં 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી સુરત સુધીની યાત્રા વંદે ભારત ટ્રેનમાં કરી. આ પ્રવાસમાં તેમની સાથે મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા.